શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની. વહાલા ભક્તજનો, આજે આપણે ઉમરેઠના જમના બહેનનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. સંવંત 1852 સાલમાં અગ્નિના તિખારા જેવો સૂરજ વાયુની ફૂકે એનું તેજ વધારી ધીમે ધીમે ગગનના પાથરણા પર દોડતો દોડતો અજવાળા કરતો હતો. એવા સમયે એક બાળ યોગી વર્ણી શુક્લકડી દેહે ઉમરેઠ ગામની પાઘડી પને પથરાયેલી બજારેથી ચાલતા ચાલતા શેરીઓ વટાવતા આગળ વધતા હતા. તેના હાથમાં ભિક્ષાપાત્ર, કેડે મેખલાની કોપીન, ગળામાં ગુટકો, બગલમાં મૃગચર્મ અને બીજી બગલમાં તપ પાવડી હતી. એક શેરીમાં વળાંક લઈને તે ઉઘાડી ખડકીના બારણામાં દાખલ થઈ પગલા ભરતા ફળિયામાં ઉભા રહીને બોલ્યા, ભિક્ષામ દેહી, જય સચ્ચિદાનંદ. પધારો બાળા જોગી. અત્યારે પાકું સીધું ક્યારે રાંધશો? જો તમને વાંધો ન હોય ને તો અમે બ્રાહ્મણ છીએ અને રસોઈ તૈયાર છે. જમશો ખરા કે? તો બેસી જાવ આ ઓસરીની કોરે. જમનાબાઈ દવે ઊભા ઊભા વર્ણીના દેહ ઉપર નજર નાખી જોતા જ અંતરમાં દયાના છેરડા ફૂટતા કહ્યું, ઉમરેઠમાં મહારાજ વર્ણી વેશે પધારેલા. એ વખતે આ જમનાબાઈ દવે બ્રાહ્મણ હતા. એના ઘરે ખડકી ખુલી હતી, ભગવાન ગયા. તો એ વખતે જમનાબાઈએ નીલકંઠ વર્ણીને જોતા જ એકદમ શુક્લકડી શરીર જોતા જ દયા ઉપજી. જેવો તમારો ભાવ, કઈ વર્ણીએ બગલનું મૃગચર્મ પાથરી તપ પાવડીને થાંભલીને ટેકે મેલી ઓસરીની કોરે પાથરેલ આસને બેઠક લીધી. આ ઉમરેઠમાં પ્રથમ વખત પધારેલા વર્ણીને
જમનાબાઈએ જમાડ્યા. જમીને વરણીએ આગળ ભ્રમણ કરવા પગલાં માંડ્યા. દિવસ ઉપર દિવસ ગલોટિયા ખાતા વયા ગયા. યોગી ક્રિયા, વિદ્વતા અને સદાચાર પવિત્રતાના જીવનમાં પાઠ ભણાવતા મલક ઉપર સુવાસ ફેલાવી. ધતિંગ કરતા બાવાઓને ખુલ્લા પાડીને સૌરાષ્ટ્રના ગઢપુર ગામે 500 પરમહંસની સાધુની ફોજ તૈયાર કરી. વર્ણીએ પોતાનું જીવન ગઢડા માટે ઓળઘોળ કરી સ્થિર થઈને ધર્મનું સત્ય દેશે દેશે સમજાવવા મંડળોને રવાના કર્યા. તે પછી વર્ણી સ્વામિનારાયણ નામે લોક જીભે વાયર ચડીને પોકારો પાડતા થયા. તેમના સંતોના સહવાસમાં જે આવ્યા તેને તો અક્ષરધામનો પરવાનો મળી ગયાની અનેરી ખુશીમાં જીવન પથ મેળાનું સુખ સાંપડ્યું. એ જમનાબેનને તો સ્વપ્ને પણ ખ્યાલ ન આવ્યો કે આ યોગી પ્રથમ પહેલા વન વિચરણ કરતા તેને ત્યાં જમી ગયા છે. આમ ને આમ 6 વખત શ્રીહરિ ઉમરેઠ પધાર્યા છતાં જમનાબાઈ તો પહેલાના વર્ણીની યાદ જ વિસરી ગયા હતા. ગામડે ગામડે સંતોએ ફરી સત્સંગીઓની ફોજો તૈયાર કરીને સ્વામિનારાયણની ધૂન મચાવી દીધી. જમનાબાઈ તો શ્રીહરિને ભક્તિભાવથી ભીંજાઈને રસોઈ જમાડતા રહ્યા હતા. એક વખત શ્રીહરિ ઉતાવળે ઘોડીએ ચડીને ઉમરેઠ આવ્યા. ઉમરેઠ અને જમનાબાઈને ઘેર આવીને કહ્યું, જમનાબાઈ તમે રસોઈ તૈયાર કરજો, અમે તમારે ત્યાં જમવા બપોરે આવી જઈશું. અત્યારે અમારે ઉતાવળ છે એટલે થોભવું નથી. જમનાબાઈ તો આનંદ ઘેલા થઈ રસોઈ કરવા માંડ્યા. સમય થતા શ્રીહરિની રાહ જોતા બેઠા. ત્યાં પાડોશે રહેતી રાધાબાઈએ આવતા કહ્યું, કા જમનાબેન, શું આમ એકલા વિચારોમાં ખોવાઈ બેઠા છો? રસોઈ કરી લીધી કે? વિચાર સ્વપ્નમાંથી જાગતા જમનાબાઈએ રાધાને આવકાર આપતા કહ્યું, બેન રસોઈ તો ક્યારની તૈયાર કરી લીધી છે, પણ હજુ શ્રીહરિ જમવાનું કહીને ગયા તે આવ્યા નથી, એટલે વાટ જોઈને બેઠીશું. રાધાબાઈ ક્ષણવાર હસી પડી. કેમ રાધાબેન, તમે હસો છો? અરે જમનાબાઈ, હસું નહીં તો શું કરું? તમે તે કાંઈ ગાંડા થયા છો કે શું? શ્રીહરિ ક્યારે આવ્યા ને ક્યાં ગયા તે ગામમાં કોઈ જાણતું નથી. તમને રસોઈ જમવા આવવાનું કહ્યું. અરે મારા બેન, રસોઈ જમનારાની વાટ જુઓમાં. કેમ રાધાબેન એમ બોલો છો? એ તો ઉમરેઠ આવ્યા જ નથી, પણસોરા ગામે ગયા છે. ચારે જા જૂઠી. તો જુઓ તમે એની વાટ. એ છડિયાને તમે આ ભાવમાં ઓળખતા થયા હશો. હું તો એને કૃષ્ણ અવતારથી ઓળખું છું. એ નટખટના તે કાંઈ ભરોસા હોય? રાધાબાઈ, તમે નાહક મસ્કરી ન કરો. મારો જીવ દુભાઈ છે. સાચે સાચું શું છે તે કહો ને. અરે જમનાબેન, તમે તો ભક્તિભાવમાં તરબડ થઈને એવા ભોળવાઈ ગયા છો કે તમને ભ્રમણામાં શ્રીહરિ આવ્યાનો ભાસ થયો હશે. આમ જ ગોકુળની ગોપીઓ ઘેલી થઈ પોતાની જાતને પણ વિસરી ગઈ હતી. તેને શ્રીકૃષ્ણએ મથુરા જાતા કહેલ, હું થોડા દિવસમાં પાછો ફરીશ. એની કથા તમે તો સાંભળી હશે ને? કે પછી ક્યારે ગોકુળ આવ્યા હતા ખરા? અરે ઓયલા બિચારા નામદેવ એની ભાળ કરતા કરતા કેટલું ભટકા હતા, તો એના અંત સુધી દર્શન ન પામેલા. તો તમે શું એની તોલે આવશો? મારું માનો ને તો તમે જમી લો. એની રાહમાં જન્મારો આખો જઈશે ને તો એ જમવા નહીં આવે. ના 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 રાધાભાઈ, એની રટણમાં હું તો આ ખોડિયું ઓળઘોળ કરી મેલીશ. જોઉં છું હું એમને સામે પગલે આવીને મને રસોઈ બનાવવાનું કહ્યું હતું. એના વેણનો વિશ્વાસ હું નહીં છોડવો.
કદાચ આવા 7 જન્મ વાટ જોવી પડે ને તોય શું છે? અને જમનાબાઈએ અંતરમાં આંખો બંધ કરી સ્મરણ કરવા માંડ્યું. એમ જમનાબાઈ તો હઠ પકડીને ઊભા. એ જોઈ રાધાએ મોં મચકોડી કહ્યું, લે બાઈ, તો તારી જેવી મરજી, મેં તો તને જેવું હતું એવું કહ્યું, હવે તું વાટ જોતી ઊભી રહે. હું તો આ મારે ઘરે ચાલી, મારે હજુ ઘણા કામ છે. આ તો મન થયું જમનાબેન પાસે આટો મારી આવું એટલે આવી હતી, કહેતી રાધે બાઈ ચાલ્યા ગયા તે. જમનાબાઈ તો ઓરડાની શાક ઝાલી ઉંબરે લક્ષ્મણ જતીની પત્નીની જેમ થાંભલી થઈને શ્રી હરિનું હૈયામાં નામ સ્મરણ કરતા વાટ જોતા ઊભા રહ્યા. ઊભા રટતા બોલવા લાગ્યા, હે નાથ, તમે જો છળ કરશો ને તો આ જગતમાં તમારા ભક્તોની હાંસી થશે. હે મહારાજ, નરસિંહ મહેતાના મામેરા પૂર્યા, મીરાબાઈના ઝેર કટોરા અમૃત કર્યા, દ્રૌપદીની લાજ રાખી, તેમ મારા વિશ્વાસની ટેક રાખજો. જો તમે જમવા નહીં આવો ને તો હું પણ અત્યારથી પ્રતિજ્ઞા કરું છું કે અન્ન જળ હરામ છે. હવે તમને જેમ સારું લાગે ને એમ કરજો. શ્રી હરિને જમનાબાઈના હૈયાની પોકાર પણસોરા ગામમાં વ્યાકુળ બનાવી રહી અને ભગવાન ભક્તને આધીન બની દિવ્ય સ્વરૂપે ઉમરેઠ ગામમાં આવ્યા. ભગવાન તો પણસોરા હતા, બીજા વેશે ભગવાન અહીંયા આવ્યા જમનાબાઈની પાસે. જમનાબાઈની સામે ઊભા રહીને બોલ્યા, કા જમનાબાઈ, આમ નિરાશ થઈને શું ઊભા છો? ચાલો ચાલો ચાલો, જલ્દીથી અમને જમાડો, અમારે મોડું થાય છે. મહારાજના શબ્દો સાંભળતા જ જમનાબાઈની સમાધિ થયેલ સ્થિતિ ઝડપ ફરી ગઈ. આંખેથી વહેતા આંસુ સાડીના છેડે લૂછતા હળવા સાદે બોલ્યા, અરે આમ તે હોય, કેટલું મોડું કર્યું. હા હા હા, મોડું થઈ ગયું છે, પણ અમે તમને કહ્યું હતું ને ભૂલી ન ગયા હતા. હા, તમારી શ્રદ્ધા વિશ્વાસથી અમે બધું કામ મેલીને ઉતાવળા આવ્યા છીએ. લ્યો, હવે જાજુ ખોટી ન કરો, ઝટપટ થાળ પીરશો એટલે અમે જમી લઈએ. જમનાબાઈએ ઝટપટ રસોઈમાંથી બાજોઠ લાવીને ઢાળ્યો. મહારાજને થાળ પીરશો. મહારાજ ભાવથી થાળ જમ્યા અને જમીને પછી તરત ભણસોડા પધાર્યા. વાલા ભક્તજનો, આ રીતે ઉમરેઠ ગામની અંદર દવે એટલે બ્રાહ્મણ જ્ઞાતિના જમનાબાઈ કેવા પ્રેમી ભગત હશે કે સ્વામિનારાયણ ભગવાન એને ત્યાં આવીને કહી જતા હોય કે મારા માટે થાળ બનાવજો, અને ભગવાન તો પણસોરા નીકળી ગયા. આ બાજુ રાહ જોઈને થાક્યા, પણ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભગવાન નહીં આવે ત્યાં સુધી હું પણ અન્નજળ લેવાની નથી. ભગવાન દિવ્ય સ્વરૂપે આવી અને એમને ત્યાં થાળ જમી ગયા. આ રીતે જેને ભગવાન પ્રત્યે પ્રેમ હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો ચોક્કસ ભગવાન પધારતા હોય. હવે વાલા ભક્તજનો, કડુ નામનું ગામ છે સુરેન્દ્રનગરની બાજુમાં. ત્યાંના બહેન જેનું નામ છે દેવુબેનનું ચરિત્ર આવે છે. ધાંગધ્રા પંથકે મેથાણ ગામમાં રામાનંદ સ્વામીએ ભક્તિના રોપેલા રોપા લેર લેતા થઈ ગયા. આમ તો ગામે ગામ પાણીના રેલાની જેમ વાતો હાલવા લાગી. એમાં અજયા પટેલના કુટુંબથી તો આડો આંખ, અને એનાથી હાથવા ચડે અજા પટેલના બેન દેવુબાઈ. એના ભક્તિ ભાવ જોઈ લોકો તો મોઢામાં આંગળા નાખી જતા ને કહેતા, બાઈ ભક્તિ તો દેવુબાઈની હો, એની તો વાત જ અનોખી, એ તો મીરાબાઈનો બીજો અવતાર. હા, કેમ ન હોય, એને તો બાળ અવસ્થામાં ગળથુથીમાં ભક્તિ પવાઈશ એટલે તો સદાચાર
સંસ્કાર, સત્સંગનો રંગ, એના પરિવારનો એમાં ઉતરો. બાઈ, ભગવાનના ભગત થવું સહેલું નથી, એમાંય પરીક્ષા દેવી પડે છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. નરસિંહ મહેતા કે મીરાબાઈ કે કોઈ પણ ભગવાનના ભક્ત એના જીવન કવનને જુઓ ને, એને આ સંસારી મોહજાળમાં ક્યાંય સુખ થયું છે ખરું? એ તો ભક્તના કસોટીના પાઠ છે. નરસિંહ મહેતા કહી ગયા છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાયડા તે કોઈના ન ટળે, રઘુનાથના જડિયા. 18 વર્ષની અવસ્થા થતા દેવુબાઈને સંસારી લોકના રીતિ રિવાજ પ્રમાણે સમાજના બંધાયેલા માનવના રાહે લગ્ન ગ્રંથિથી જોડાવાનું થયું. 18 વર્ષની ઉંમરે લગ્નથી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસેના ગામ કડુ દસલાણિયા અટકના પટેલ પરિવારના સંઘા પટેલની સાથે એમના લગ્ન કર્યા. દસલાણિયા પટેલ જ્ઞાતિમાં અટક આવે છે, દસલાણિયા. ત્યારે દેવુબાઈના હૈયેથી ઊંડો આઘાત થઈ શ્વાસ નીકળતા કકડતો બોલી ઉઠ્યો, અનિતિ આપઘાત શું કીધેલી અમે, મટે નહીં મા બાપ સંતાપ દલનો સામડા, મૃગજળ મોહ અપાર નેક ઘટા નહીં અજર જીરડા. બસ આમ મન કકડતા દેવુબાઈ તો રૂમઝૂમતા શણગાર સજીને સંગા પટેલને ગામ કડુ આવ્યા. મેથાણ ગામના દેવુબાઈ એના લગ્ન થયા. લખતર બાજુમાં કડુ નામનું ગામ છે, ત્યાં સંઘા પટેલની સાથે. આવતા જ એના મનનો માયલો જાણી ગયો કે આ અજ્ઞાની લોકોને ધર્મ ટેક જેવું કાંઈ નથી, અહીંયા કોઈ સત્સંગી નહીં. સંઘા પટેલમાં તો જરાય સત્સંગ જ નહીં. અને આ દીકરી અજા પટેલ એટલે સ્વામિનારાયણ ભગવાને ચિઠ્ઠી લખેલી સાધુ થયેલા એ અજા પટેલ, એના હગા બેન. મેથાણ ગામ તો પ્રસાદીનું, અવારનવાર રામાનંદ સ્વામી આવતા, સ્વામિનારાયણ ભગવાન આવતા. એને કારણે દેવુબાઈને તો એવી સત્સંગની કુંવારી ચડેલી, એવી ભગવાનની ભક્તિ કરતા. આખું ગામ એમ કહેતા કે મીરાબાઈનો બીજો અવતાર છે. હવે આવા સત્સંગી બેન અને સામે એનો પતિ હાવ કુસંગી, એની હારે લગ્ન થયા. પશુ પંખી જેવું જીવન જોઈ દેવુબાઈને હૈયે ખૂબ દુઃખ થયું. છતાંય પૂરવના લેણ દેણ ચૂકવ્યા વિના છૂટકો નથી એવું મનોબળ રાખી દેવુબાઈ પોતાના નિયમ ધર્મ રાખી સંસારની ઘાણીએ છૂટી ગઈ. ગામ આખું તો એના નિયમ ધર્મ જોઈ સંગા પટેલને મેણા મારે એ તો ઠીક, પણ સગા કાકાએ પણ એક વખત ધકધકતા દામ દેતા શબ્દો કહ્યા અને દાઢમાં કહ્યું, એલા સંઘા, તું તો કાગડો દહીં થરું લઈ ગયો. કાકા આજે એમ બોલો છો? એલા તારી વહુ તો બહુ ચોખલી, સદાય આપણાથી અતડી જ રહેશ. નિતદન ભગવાનનું નામ લેવું, પૂજાપાઠ, નિયમ ધર્મ એ કઈ આપણા ખેડૂતને થોડા પોહાય. સીમ શેઢે કે ઘરકામમાં એના જીવ શું પરવાય? કાકા ઈ એના નિયમ ધર્મ ભલે તે થોડા દી નવી સવી છે ને એ કરે છે, 4 છોકરા થઈ છે એટલે એની પડોજણમાં અટવાઈ જઈને બધું ભૂલી જશે. અને આપણે તો રોટલાનું કામ છે, ટપાકાનું નહીં. એને ધણી કે આપણને ક્યાં નડતર રૂપ થોડી છે, સમયસર ભાત પુગાડે છે, છાયસું વાસે દો કે ઢોરે દોવાઈ જ દે છે ને. હા 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 રાખ, હવે તું તો આવતા વેત વવડિયો થઈ ગયો. કહેવાય છે ને કે વિષ્ણોરી વળગે પછી માણસ કુટુંબ કબીલાય ભૂલી જાય. તારે મન હવે અમારા કાંઈ મૂલ ન રહ્યા. પડખે બેઠેલા કાકીએ પણ ટોણો મારીને વેણ કાઢ્યા. બપોરના વાડીએ બેઠા બેઠા રોટલા ખાતા દાળિયા પણ આ વાત સાંભળી ખડખડાટ હસી પડ્યા.
સંઘા પટેલનું તો લોહી ઉકળી ઉઠ્યું. અહમની આગ ભભૂકી ઉઠી, મનોમન અકળાય ને સૌનાથી દૂર ખસી ગયા. મનોમન નિર્ણય કીધો, આય તો આ વાતનો નિવેડો લાવે છૂટકો. સંધ્યા ઢળી, ઘેર આવી, વાળું પાણી કર્યા અને દેવુબાઈ પાસે ઓરડે આવતા જ કરડાઈથી બોલ્યા, અલે તું તો ભક્તાણી બહુ મોટી થઈ ગઈ છે, હવે કાંઈ કુટુંબનો મલાજો રાખ તો સારું. સાંભળ્યું છે કે ગામમાં કોઈ સાધુ બાવો આવો એટલે હરખ પદુડી થઈને એની સેવામાં દોડી જાય છે અને ખવડાવે પણ છે. લ્યો, એમાં શું આટલા બધા આકરા થઈ ગયા છો? એ તો ધર્મનું કામ છે. આ માનવ દેહ કરીશું તો કાંઈક બીજા અવતારે પામીશું. દી આખો તમે ખેતરેથી નવરા ન થાવ તો હું જે ધર્મ કરું એમાં આપણો બેયનો ભાગ છે ને. રહેવા દે વાત, મેલી દેજે ચાળા ચૂથણા. અમારા ઘરમાં અમને કોઈને એવું કાંઈ ગમતું નથી. પરસેવો પાડી રડતર કરીએ. એ આવા ભટકતા ભિખારા એદી કામચોરને ખવડાવે ધર્મ કેવો? એથી કદી બે પાંદડે થવાય છે નહીં. અમને એ પોસાતું નથી. ગામ આખામાં તારો ફજેતો થાય છે. અરે પણ બસ રાખ, મારે કાંઈ સાંભળવું નથી. આજથી સમજી લઈએ, આ ઘરમાં આવા ઢોંગી ધુતારાના પેતરા તું બંધ કરી દેજે, નહીતર મારા જેવો કોઈ ભૂંડો નથી. ખીજાણો મારો એનું ધણી દેવુબાઈ ઉપર. દેવુબાઈ તો પતિના આકરા વેન સાંભળી આખી નાઈત રડતા કહ્યું, મહારાજને સંભાળી આજીજી કરતા કહ્યું. સવારે ઉઠી પૂજાપાઠ નિયમ ધર્મ કરવા બેસતા જ નણંદે મોં મચકોડી અવડાય માંડી. ઘરમાં બધા એવા જ ભેગા થયા હતા. આખી રાત રોયા દેવુબાઈ. એના ઉપર ધ્યાન ન દેતા સાસુએ લાલ આંખ કરીને વેણ છોડ્યા. એ બધું મૂંગા મોઢે સહન કરી દેવુબાઈ તો ઘરકામમાં પરોવાઈ ગયા. એ પછી તો સાસરિયામાં રોજનો નિયમ થઈ ગયો. આમને આમ 7 સંતાનની દેવુબાઈ માતા થઈ ગયા. તો એ કુટુંબીઓ તરફથી એના દુઃખ ઓછા ન થયા. પોતાના સંતાનોને ધર્મ માર્ગે રાખવા માટે દેવુબાઈએ પિયર મેથાણ રાખી સંસ્કાર સિંચન કર્યા. 7 દીકરા થયા. પણ એના મામાને ત્યાં રાખે કે છોકરામાં સંસ્કાર આવે ને. સમયના વહેતા વેણે સાસુ નણંદનું ભારણ ઓછું થયું. સંસારના લાંબા પથના વટે માર્ગોનો ધીમે ધીમે સાથ છૂટ્યો. તેથી ઉત્પાત ઓછો થયો. એમ પતિના બળબુદ્ધિ ઠર્યા. સાધુ સંતોની સરભરા સેવાની ટેકે ઘણીવાર સંઘા પટેલે દેવુબાઈને માર ઝૂડ પણ કરેલી. આ સંસાર સાગરમાં ભરતી પછી હવે ઓટ આવી ગઈ. એકવાર કડુ ગામે સાધુ આવતા દેવુબાઈએ પુત્ર કલ્યાણને એની પાસે મૂકલા ને સાધુને રોકાઈ જવા આગ્રહ કરી રસોઈ જમાડી. તે પછી એની સાથે કલ્યાણદાસને ગાડું જોડી ગરડા મૂકવા જવા કહ્યું. એ વાતની સંઘા પટેલને જાણ થઈ. હવે દીકરો સંસ્કારી હતો એટલે સંતો આવેલા ને ઘરે જમાડ્યા. એટલે એની માં દેવુબાઈએ કીધું કે બેટા ગાડું લઈને આ સંતોને તું ગરડા મૂકી આવ. અને આ વાત એનો પતિ સંઘો પટેલ હતો ને એને થઈ જાણ અને ભારે કજિયો થયો. છતાંય દેવુબાઈએ ધર્મ નિયમ ન છોડ્યા. અંતે સંઘા પટેલ અક્ષરવાસી થતા દેવુબાઈએ થતી ક્રિયા કાર્ય કર્યું તે પણ અક્ષરધામમાં ગયા. એના પુત્ર કલ્યાણદાસ લગ્ન મંડપમાંથી ઉઠી જાય મામા અજા પટેલને સાથે લઈ શ્રીહરિ પાસે આવી અને સાધુ દીક્ષા લીધી. મહારાજે એનું નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વામી. આ દેવુબાઈના દીકરા અજા પટેલ એના મામા થાય. ચાલતા લગ્ન નીકળી ગયા હતા ને. ભગવાન કે તમે અદ્ભુત કામ કરીને આવ્યા માટે આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. એ પછી દેવુબાઈને 3 પુત્ર પણ હતા. એ પણ સાધુ થયા. મહારાજને વિનંતી કરીને કહ્યું કે મહારાજ મારી ઉપર દયા કરો. અમારા એક ભાઈને તમે સમજાવીને ઘેર મોકલો તો અમારા બાપનો વંશ વેલો રહે, જેથી અમે બહેન દીકરીઓ પિયરે 2 રાત સુખે રહી શકીએ. આવી રીતે 3 સાધુ થઈ ગયા.
તે મહારાજને વિનંતી કરી કે મહારાજ, અમે કોઈ ઘરે રહ્યું નથી, વંશ વેલો ચાલશે નહીં, માટે દયા કરો, એકને સેવા કરવા માટે મોકલો. એ વિનંતી સાંભળી દેવુબાઈએ સત્સંગ રાખતા અતિ દુઃખ વેઠિયાનું સ્મરણ થતા મહારાજે સહાનુભૂતિ દાખવી કહ્યું, સત્સંગ ધર્મ માટે દેવુબાઈ ખૂબ પીડાયા છે. એના કુળનો વંશ સદાય માટે રહે, તેથી સત્સંગ અજર અમર રાખવા પુત્ર કુબેરદાસને સાધુ કર્યા નહીં. શ્રીહરિએ કુબેરદાસને ઘેર પાછો મોકલ્યો. કલ્યાણદાસ અદ્ભુતાનંદ સ્વામી સાધુ થયા એવું સાંભળી પત્નીએ પણ પ્રતિજ્ઞા લીધી કે મારા માથે એક જ ધણીની ચૂંદડી રાખીશ, જેના નામની ઓઢી છે એ જો સાધુ થાય તો જન્મારો આખો કુંવારી રહીશ. આ ભવે એને ન પામી તો આવતા ભવે પણ એને મેળવીને રહીશ. તે બાઈ પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત પર રાખી સત્સંગના નિયમ ધર્મમાં રહીને અક્ષરવાસી થયા. લો, એ અદ્ભુતાનંદ સ્વામી બની ગયા ને ચાલુ લગ્ન. તો એના પત્ની હતા, એને વિચાર કર્યો, એક વાર જેની સાથે લગ્ન કર્યા હવે મારે ફરીવાર લગ્ન કરવા નથી. એ પણ મેથાણ ગામમાં આજીવન બ્રહ્મચર્ય પાડી અને ભગવાનના ધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા એવા બહેનો કે મા બાપ પિયરિયામાં સત્સંગ હોય પણ સામે જેની સાથે લગ્ન થયા એ સાસરિયામાં બધા કુસંગી હોવા છતાંય પણ કેટલા બધા માર મારતા, દુઃખ આપતા, છતાંય પણ એ બધું જ બહેનોએ સહન કરી અને શીર સાટે સત્સંગ અને ભગવાનને છોડ્યો નહીં. જેને કારણે એ બહેનોને સત્સંગ રાખ્યો તો આખા ગામના ગામ સત્સંગના રંગે રંગાઈ ગયા. અને હાલ પણ એવા ગામો છે કે ત્યાં કોઈ સત્સંગી નહોતું, પણ એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બહેન એ ગામમાં ગયા તો એને કારણે આખું ગામ સત્સંગી બની ગયો અને ત્યાં મંદિરો પણ થયા અને ભગવાનનું ભજન કરે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તજનો બહેનોનું બહુ મોટું યોગદાન રહેલું છે. હવે આપણે સાંભળીશું ધોલેરા ગામના અજુબા. ધોલેરા પંથકમાં ઠેર ઠેર ભ્રમણ કરી ભાલ પ્રદેશમાં ધર્મના અજવાળા કરી દેવ દર્શન, સંત સેવા, સત્સંગ નિત્ય મળે એટલે સ્વામિનારાયણ ભગવાનને ધોલેરા શહેરે મોટું મંદિર બનાવી મદન મોહન દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ધોલેરા દરબાર પુંજાવાડા અને એના બેન અજુબા તો રાજી રાજી થઈ ગયા. અજુબા એટલે કોણ? ધોલેરાના દરબાર ગામધણી પુંજાભાઈ, એના બહેનનું નામ હતું અજુબા. વિક્રમ સંવંત 1860 સાલે માચા ખાચરની પ્રાર્થનાથી શ્રીહરિ કારિયાણી પધારતા ત્યારે અજુબા અને દરબાર પરિવાર કારિયાણી શ્રીહરિના દર્શન કરવા આવતા. એ બધા 5 દિવસ સુધી રોકાતા. તે વખતે સંતોના સત્સંગમાં તરબતર થતા, કથા વાર્તાનું સુખે માણતા. મહારાજનો અલૌકિક પ્રભાવ જોઈ અને આશ્રિત બનેલા. કારણ કે કારિયાણી ગામના માચા ખાચર એમને ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે આ બધા કાઠીઓ એકબીજાના હગાવાલા થતા. એ ન્યાયે ત્યાં મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને કથા વાર્તા સાંભળી અને ધોલેરાની અંદર સત્સંગ થયો. તે પછી જે સમયે ધોલેરા શ્રીહરિ પધારે ત્યારે દરબાર પુંજાવાડાના ગઢમાં શ્રીહરિનો ઉતારો હોય. આજ પણ એનો દરબાર ગઢ છે. અને અજુબા રસોઈનો સામાન તૈયાર કરીને મોકલે. તે જોઈ લોકો વાતો કરતા, ભાઈ ભક્તિ તો ખાંડાની ધાર જેવી છે, તેમાં પડેલા મરજીવા જ એને જાળવી શકે
અને સાચા મોતીડા વીણે, બાકી તો આ સંસારની માયાના ખેલમાં ખેલીએ એમાં શી ગતાગમ રહે. એના સતના પારખા લેવા ઘણાય કાવા દાવા કરે, શંકા કુશંકા એ ઘેરાય, પણ જેના કોઠામાં અજવાળાના પાથરણા પથરાયા હોય એ અંધારામાં થોડા અથડાય. એક રાત્રિએ ચોથા પહોરે અજુબાની ઊંઘે ઘેરાયેલી આંખે પ્રકાશની દિવ્યતા લીપાઈ ગઈ. તેમાંથી દિવ્ય તેજ ધારામાં શ્રીજી મહારાજની મૂર્તિ સાકાર થઈ અને કહ્યું, અજુબા ખૂબ નિદ્રે ઘેરાણા છો, પણ મનથી તો અમને ઝંખો છો, એટલે અમે આવ્યા છીએ. કેવા અજુબા ભગવાનના ભગત હશે કે રાત્રિના સમયે સૂતા છે એ વખતે મહારાજના એમને દર્શન થયા. ઓહો, ભલે પધારો મહારાજ, તમારા દર્શન વિના કેટલાય દાડા વીત્યા, એટલે ઝંખના હતી. લ્યો ત્યારે આજ તો તમારી ઝંખના સિદ્ધિ રૂપે ગણજો. અમે સુરતથી નીકળી ગઢડા જઈએ છીએ, સંતો પાર્ષદો સહિત. સાંજની વેળા તમારે ત્યાં આવી જઈશું, તમે જમવાનું તૈયાર કરી રાખજો. જરાય શરમ સંકોચ આડંબર વિના શ્રી હરિએ સરળતાથી માગી લીધું. આજ તો ભગવાનની ભક્ત પ્રત્યેની વાલપ છે ને, અને ભક્તએ પણ સહસ્ત્ર આનંદિત હૈયે એની માગણી સ્વીકારી લીધી અને હરખાઈ ગયા. પણ આ અજુબા જરાક સાંભળો તો ખરા, એમ હરખમાં ને હરખમાં જમવામાં શું શું બનાવવાનું છે એ તો પૂછતાય નથી. શ્રી હરિએ કહ્યું, લ્યો મહારાજ, એમાં તે શું પૂછવાનું હોય, છતાંય તમે કહો જે ભાવતું હોય એ બનાવું. દાળ ભાત લાડુ મોહનથાળ જલેબી ચાલશે ને? નારે ના અજુબા, આજે તો અમારા કાઠી દરબારોએ અમને ફરિયાદ કરી છે કે મહારાજ 9 દિવસથી સતત સુરતમાં મિષ્ટાન ખાઈ ખાઈને અમને અરુચિ આવી ગઈ છે. હવે કંઈક ખાટું તીખું ભોજન જમાડો ને તો સારું. ત્યારે અમે એમને કોલ આપ્યો કે એવું જ મળશે, કઢી ખીચડી રોટલા. કાલે સાંજના તમારી ઈચ્છા પ્રમાણે ભોજન અમે આપીએ. ત્યારે મારા સુરા ખાચર બટક બોલ્યા છે કે એ અમને તો પુડલા ભજીયા બાજરાના રોટલા મળે તો મહારાજ હૈયે નિરાત મળે. ભલે મહારાજ, જેવી તમારી અને ભક્તોની ઈચ્છા એ પ્રમાણે અમે તમને સૌને જમાડશું. આટલું વચન આપતા જ અજુબાની બીડાયેલી આંખ માથેથી અજવાળા આથમી ગયા. અજુબાએ ને ભગવાન આવીને બધી વાત કરી ગયા કે અમે સુરત થી આવીએ છીએ, આટલી વસ્તુ બનાવીને રાખજો. જોયું તો પ્રાગડના દોરા ફૂટું થઈ રહ્યા હતા. એટલે તુરંત પથારી તજી, નિત્યક્રિયા કરી. સૂરજે અજવાળા પાથરતા જ સ્વપ્નની વાત ફૂલુબાને કરી. જમવાની તૈયારી માંડી. બંને બહેનોએ રસોઈ ઘરમાં ગુથાયેલ જોઈ પુંજાજી દરબારે કહ્યું, આ બંને બહેનો હતા, ફૂલીબા અને અજુબા. પુંજાભાઈ એના ભાઈ થતા. હવે બંને બહેનો રસોઈ બનાવવા માંડ્યા એટલે પુંજાભાઈએ કીધું કે હા બા, આશી ધમાલ માંડી છે આજ. અટાણમાં બાજરાનો લોટ, ચણાનો લોટ, આટલા બધા શાકભાજીનો શું તરકાટ માંડ્યો. શું કોઈ જાત્રાનો સંઘ આવવાનો છે કે કોઈની જાનો ઉતરવાની છે? બાપુ, શ્રી હરિ આજ પધારવાના છે. સ્વપ્નમાં એને અજુબાને કહ્યું. બેન ફૂલીબાએ ખુલાસો કર્યો, અરે ગાંડીઓ, તમે ગાંડીઓ જ રહ્યું. હમણાં ક્યાંયથી આ કોઈરે શ્રીહરિના વાવડ નથી. ઘણા દાડાથી હું એના સમાચાર પૂછું છું, પણ ક્યાં છે એ કોઈ કહેતું નથી.
અને આજે તમે ઘેલ્યું થઈ સ્વપ્નની વાતે કહો છો કે શ્રી હરિ સંગ સાથે પધારશે, આલોકમાં હાંસી થાય એવી આ વાત છે. સપનાની વાત કદી એ સાચી હોય ખરી? અને જો પધારવાના હોય ને તો કોઈ પણ માણસ મોકલી સમાચાર પણ આવત ને, એ અજુબાઈને ખાલી ભ્રમણા થઈ હશે. અરે ભાઈ, તમે ભલે માનો કે ન માનો, પણ અમે તો જરૂર શ્રદ્ધા બળે વાત સાચી માનીએ છીએ. તે સાંજના આવી પૂછશે અને થાયકા પાયકા હોય ત્યારે શું રસોઈ સામગ્રી તૈયાર કરવા બેસીએ તો સારું કહેવાય. અને આ પહેલા જ અજુબાઈએ ઘણીવાર જે વાતો કહેલી એ બધી સાચી પડતી હતી કે નહીં? તમે ભૂલી ગયા? તમે ફૂલીબાઈએ સમજાવતા કહ્યું પૂંજાભાઈને, તો સારું, તમે તમારું કામ કરો, તમારા કામમાં હું ક્યાં વિઘ્નરૂપ બનીશ નહીં. પછી દરબાર પૂંજાજી પોતાની બેઠકે જઈને બેઠા. ભાઈઓ તે તડામાં રસોઈ સામગ્રી તૈયાર કરી. બપોર પછી બ્રાહ્મણને બોલાવી રસોઈ કરવા માંડી. સૂરજ ઢળ્યો નહીં ત્યાં તો 10-12 ઘોડા દરબારની ડેલી આવીને ઉભા. દરબારને ખબર આપવા માણસ દોડ્યા. બાપુ, એ બાપુ, શ્રી હરિ પધાર્યા. પૂંજાજી બેઠકેથી ઉભા થઈ ગયા ને સામે ચાલ્યા. સૌને ઉતારા અપાયા. પછી સૌ ઓસરીએ બેઠા. શ્રી હરિએ પૂંજાજીને કુશળ સમાચાર પૂછ્યા. સામે પૂંજાજીએ પણ મહારાજને સુરતના સત્સંગીઓની શ્રદ્ધા સમજણ બાબતે પ્રશ્નો પૂછ્યા. એમ એકબીજા સામ સામે વાતોના રંગમાં જામ્યા. ત્યારે પૂંજાજીએ કહ્યું, મહારાજ સાચું કહું, આ તે કેવું આશ્ચર્ય! મને તો વાત માન્યમાં જ આવતી નહોતી કે તમારી આવવાની સંભાવના પણ જાગેલી નહીં. પણ સવારે ફૂલીબા અજુબાઈની તૈયારી જોઈને વાત સાંભળી, પણ એ ભ્રમણા માનતો હતો. અરે નહીં ખબર ખત કે સમાચાર અને સ્વપ્નની કોઈ વાત સાચી થાય ખરી? છતાંય બાઈઓની શ્રદ્ધા વિશ્વાસના પૂર ફાટ જોઈ મેં તો મન સ્થિર કરી લીધેલું. તે તો એની તૈયારીમાં હતા અને હું તો મનોમન ભ્રમણાથી હસતો હતો. એમ એને તો દી આખો હરખાઈને તૈયારી કરી લીધી. મને થયું આટલું બધું રાંધણું કરશે અને જો શ્રી હરિ નહીં પધારે તો આજે ગામના ગરીબ ગુરબા ખાશે તોય ધર્માદો થાય છે. આજનો દાડો એનોય સુધરી જશે એમ મન મારીને બેસી રહ્યો હતો. એનો તાલ જોતો જે થવું હતું તે થવા દીધું. વાત સાંભળી શ્રી હરિ હસ્યાને બોલ્યા, ભક્તોની ભાવના પ્રબળ હોય તો ભગવાન એની ધારણા સિદ્ધ કરે. અને શ્રી હરિ સંધ્યા થતા ઊભા થયા, આરતી નિયમ કર્યા અને સત્સંગીઓની સભામાં કથા વાર્તા પૂરી થઈ. ત્યાં બહેનો તરફથી વાળું કરવાના સમાચાર આવ્યા. શ્રી હરિએ સભા વિસર્જન કરી સૌ સંતો ભક્તોને આદરથી પીરસીને જમાડ્યા. આ રીતે વાલા ભક્તજનો, ધોલેરાની અંદર અજુબા અને ફૂલીબા નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. ભગવાને આવીને કહી ગયા હતા કે સુરતથી અમે આવીએ છીએ, માટે રસોઈ તૈયાર કરીને રાખજો. પણ મહારાજ કહે છે કે કોઈ મીઠાઈ નથી બનાવવાની, માખણના ભજીયા, બાજરાનો રોટલો. અને ભગવાન આવ્યા ત્યાં તો રસોઈ તૈયાર હતી. આ રીતે ધોલેરાની અંદર અજુબાઈએ ભગવાનને જમાડેલા. હવે વાલા ભક્તજનો, ધોલેરાના ફૂલીબા, અજુબા અને ફૂલીબા, જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન. જ્યારે જ્યારે માનવીને જીવન પથમાં કોઈ એવી ચોટ આવી પડે છે કે જીવનનું મૂલ્ય સમજાઈ જાય, ત્યારે એના અવતારે જગતની માયાની આંધળી દોટ એને નિરર્થક લાગે છે. આ ધન વૈભવ માલ ખજાનામાં ચકચૂર બની નશામાં ઝૂલતો માનવ પળભરમાં બધાથી મુક્ત થઈ
આ લોકના રીત રિવાજોની જંજાળ મેલી મુક્તિ પંથમાં પગલાં માંડે છે, એ સંસારના ઘાટને ત્યાગે છે. રાજા ભરતરી જેવા તો ઘણાઈને સમજણ આવી અને રાજપાટ મેલી ગયા. એની સમજણ આપતા ગંગા સતીએ પણ કહ્યું છે, ભક્તિ કરવી હોય જેને રાંક થઈને રહેવું, તેને મેલવું અંતર કેરું માન, બધે જ સદગુરુ આગળ શીશ નમાવી, કરે તન મન ધન કુરબાન. આ વાતને ઘોડીને પી જનારા ધોલેરાના ફૂલીબાની વાતો કરીએ તો એનું સાસરું તો કરમળ ગામે હતું. ભલા ભક્તજનો, આ ધોલેરાના ફૂલીબા હતા, એના લગ્ન કરમળ નામનું ગામ છે ત્યાં થયેલા. ગામ નાનું પણ ફૂલવાળી જેમ ખીલ્યું ખીલ્યું, સત્સંગમાં સદભાવી ફોરતી સુગંધે, સેવાનો ગામ આખાને સદગુણ ચોટેલો, અને ધર્મ નિયમમાં પણ પાછું પડે નહીં. એને તો હૈયામાં નરસિંહ મહેતાના બોલ બરાબરના ચોટી ગયેલા, એટલે તો એ બોલ્યા કરે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, પુણ્ય કરી અમરાપુરી પાયમાં, અંતે 84 નહીં રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ગોત્યું જોવાય નહીં એવું એ પ્રેમ પદાર્થના વિશ્વાસના વાણે બેસીને ફાટ ફાટ થતા આ માયાના સમુદ્રમાં તરવા માટે નામ સ્મરણની હોડીમાં બેસીને પાર ઉતરી જવાય. એવી ગુરુવાણી સાદી સીધી સરળ યુક્ત શાસ્ત્રો સંતો ગુરુથી આપણને મળી છે, તો પછી કાળનો ભય શી વાતનો રાખવો. ફૂલીબાની આ સમજણને સાસરું તો ઠીક, પણ ગામ આખું માથે ચડાવતું હતું. એની એકેય વાત કોઈ ટાળતું નહીં. એક વખત ફૂલીબાને વિચાર આવ્યો, ગઢપુરના લાડુબા, જીવબા, રામબા, ભુજના લાધીબા, કારિયાણીના મીણબાઈ, કુંડળના રાયબા વગેરે સત્સંગી બહેનો અને સંત હરિભક્તો જો એકવાર કરમળ શ્રી હરિ સહિત પધારે ને તો આત્માને ભવો ભવની ઝંખના મટીને સુખ મળે. આ વખતે તો અન્નકૂટ ફૂલદોલનો ઉત્સવ અહીં કરાવો છે અને શ્રી હરિને વિનંતી કરી સૌ ભક્તો સાથે તેડાવ્યા. અન્નકૂટને દિવસે ભગવાન બાલકૃષ્ણ અને શાલિગ્રામની વિધિસર પૂજા કરી. સ્વામિનારાયણ ભગવાને કરમળમાં અન્નકૂટોત્સવ કરેલો છે. વસ્ત્ર આભૂષણના શણગાર ધરાવી સિંહાસને પધરાવ્યા અને વિવિધ પ્રકારના મિષ્ટાન શાક ફળની અનેક વાનગીઓથી અન્નકૂટ ધરાવાય. તે પછી થાળ બોલાયો. શ્રીએ અન્નકૂટ ઉત્સવની આરતી કરી. ફૂલીબાના પરિવારે સંતો સત્સંગી હરિભક્તોએ ભાવપૂર્વક અન્નકૂટ આરતીના દર્શન કર્યા. એ સમય એકાએક આકાશમાંથી જાણે ઇન્દ્ર ખુશી વરસાવતો હોય એમ માવઠું વરસવા માંડ્યું અને માવઠામાં બોર બોર જેવડા કરા પડ્યા. કરા અને શેરીઓ ફળિયામાં પથારી પાથરી હોય ને એમ પથરાઈ ગયા. આ બરફના ટુકડા તો આનંદભેર ઉછળતા નાચતા છોકરા ખાવા પણ લઈ ગયા. તે જો એ મોટેરા હરિભક્તોના મોઢામાંથી શબ્દ છૂટવા લાગ્યા, જુઓ જુઓ આ ચમત્કાર, નહીં તો આકાશ કોરું ભટ્ટ હતું, નહીં વાદળા. તે આ એકાએક આવું બને ખરું? આજ ભક્ત પર ભગવાને રાજીપો દેખાડ્યો. ભગવાને પાણી તો આપ્યું, પણ સાથે આવા સમયે દુર્લભ બરફના કરા પણ આપ્યા. સમય થતા હરેનો સાદ પડ્યો. સૌ સંતોની પ્રથમ પંક્તિ થઈ. એમાં 3 પંક્તિ જોઈ શ્રીહરિને આશ્ચર્ય થયું. એટલે પૂછ્યું, આમ કેમ? આજે 3 વિભાગમાં સંતોની પંક્તિ કેમ થઈ? મહારાજ, આ 3 વિભાગમાં જુદા જુદા સંતો છે. એક લક્ષ્મીનારાયણ દેવ, વડતાલવાળા
બીજા નરનારાયણ દેવના અમદાવાદના અને ત્રીજા રાધારમણ દેવ વાળા જુનાગઢના, એમ સૌનો વર્તારો આપતા બેઠા છે. આ વાત સાંભળી શ્રી હરિ બોલ્યા, અરે રે રે રે, તમે હજુ માયાના ખેલમાં રમી મારું તાલું ભૂલ્યા નથી? જરા શાન ભાન તો રાખો. સાધુ સંત થયા પછી એમને સમાન દ્રષ્ટિ હોય, એને સંસારની જેમ ભેદભાવ ન હોય. સંસારના સગા મેલા પછી એને જુદાઈ છે, એ જે સંત પુરુષનું લક્ષણ છે. તમે કોઈ દેવના, કોઈ એક ગાદીના કે કોઈ એક વ્યક્તિના હવે રહ્યા નથી. સંતો તો સર્વના હિતકારી છે. આવો પક્ષપાત ભેદભાવ રાખવો ન જોઈએ. બધાયના દેવ ધર્મ સરખા જ હોય છે. સૌ એક જ પરમાત્માના અનુયાયી થયા છો, તો પછી પરમાત્મામાં ભેદ શું હોય? શ્રી હરિના ઠપકાથી સૌ શરમાઈ ગયા અને એક સરખી પંક્તિમાં સંતો બેસી ગયા અને સૌને પીરસી શ્રી હરિએ જમાડ્યા. એમ ફૂલીબાનો સંકલ્પ પૂર્ણ કર્યો અને પછી ભગવાન ગઢપુર પધાર્યા. વાલા ભક્તજનો, આ રીતે ધોલેરાના અજુબા અને ફૂલીબાના કરમડ ગામમાં લગ્ન થયેલા. ત્યાં પણ આખા ગામને સત્સંગના રંગે રંગી નાખ્યો અને ભગવાનને સંતો ભક્તો જીવવા લાડુબા બધાને તેડાવી અને કરમણ ગામની અંદર ભગવાને છેલ્લો અન્નકૂટોત્સવ કરેલો. વાલા ભક્તજનો, આ રીતે બહેનોની ભક્તિ, ભાવના, પ્રેમ, સમર્પણને કારણે શ્રી હરિ અવારનવાર દર્શન આપતા. એમનું આમંત્રણ આવે તો ભગવાન એમને ત્યાં પધારી જે કાંઈ સંકલ્પ હોય એ સંકલ્પને પૂરા કરતા હતા. તો આપણે આ રીતે દરરોજ સાંજે અલગ અલગ ગામોમાં જે બહેનોએ સત્સંગ રાખેલો, ભગવાને રાજી કરેલા એવા બહેનોના આપણે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય.
શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.